વંદે માતરમ સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 6.19 સુધીના દાખલાઓ સોલ્વ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે ત્યારબાદના દાખલાઓનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.20, જેમાં તમને શું કહે છે તો કે 0.5 kg નો એક પદાર્થ સીધી રેખામાં વેગ v a x^3/2 થી જાય છે, એટલે કે મુસાફરી કરે છે, જ્યાં a 5 મીટર રેસ ટુ -1/2 સેકન્ડ રેસ ટુ -1 તેના x 0 થી x 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે. તો જો તો અહીંયા સ્વાધ્યાયના દાખલા નંબર 6.20 માં તમને શું આપેલું છે તો કે સૌપ્રથમ તો આપણે ત્યાં દળ આપી દીધું છે. કેટલું કીધું છે તો કે m 0.5 kg. ત્યારબાદ આપણે v કે છે a x^3/2. ત્યારબાદ a આપણે આપેલું છે 5 મીટર રેસ ટુ -1/2 સેકન્ડ રેસ ટુ -1. બરાબર. આપણે પૂછેલું છે શું તો કે x 0 થી x 2 મીટરના સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય મેળવો. અહીંયા તો આપણે બળ નથી આપેલું. જો આપણે બળ આપેલું હોય અને સ્થાનાંતર આપણી પાસે હોય તો આપણે શું કરી શકીએ? w Fd cos θ. જો ચલ બળ હોય તો w ઇન્ટિગ્રેશન xi to xf f dx. તો અહીંયા આપણે કરીશું શું તો કે અહીંયા આપણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આપી દીધું છે, એટલે કે x 0 થી x 2 મીટરની વાત આપણે કરેલી છે. અને વેગનું આપણી પાસે સૂત્ર છે. જો તો એમાં કયા કયા ચલ છે તો કે x જ માત્ર ચલ છે. a જે છે ને એ અચળ છે. જો તમને આપી દીધી છે એની વેલ્યુ કેટલી છે? 5. તો એક જ ચલ છે જેના તમને પ્રારંભિક અને અંતિમ મૂલ્યો આપેલા છે. એ તમે અહીંયા પુટઅપ કરી દેશો તો તમને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ મળી જશે. તો પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા પણ મળી જશે, કેમ કે અહીંયા આપણે દળ આપેલું જ છે. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર પરિણામી બળ વડે થતું કાર્ય આપે છે તો કે હા, કેમ કે કાર્ય ઊર્જા પ્રમેય એવું કહે છે કે પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. તો અહીંયા આપણે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ મેળવી લઈએ તો કાર્ય ઊર્જા પ્રમેય પરથી આપણે પરિણામી બળ વડે થતું કાર્ય પણ મેળવી શકીએ. તો x 0 મીટર માટે વેગ v0 શું થઈ જશે? a એટલે 5 x 0 રેસ ટુ 3/2 એટલે 0 મીટર પર સેકન્ડ. અને x 2 મીટર માટે વેગ v 5 2 રેસ ટુ 3/2 મીટર પર સેકન્ડ. આને આપણે આમનું રહેવા દઈએ, કેમ કે જ્યારે ગતિ ઊર્જાના ફેરફાર મેળવવાનો થશે ત્યારે આપણે v સ્ક્વેર કરવાના થતા હોય છે. તો આનો આખાનો સ્ક્વેર કરીશું તો 2 કેન્સલ થઈ જશે ને, એટલે આપણે આને આમનું રહેવા દઈએ. હવે લખીએ કાર્ય ઊર્જા પ્રમેય પરથી પરિણામી બળ વડે થતું કાર્ય W delta K kF ki. હવે જો તો W શું લખી શકીએ આપણે તો કે ½ mv² ½ mv02, કેમ કે ગતિ ઊર્જાનું સૂત્ર શું છે તો કે k ½ mv². તો અહીંયા ½ અને m કોમન v² v02 બ્રેકેટમાં વધશે તો ½ m નું મૂલ્ય તમને આપેલું છે 0.5 kg ઇન્ટુ v શું છે આપણી પાસે તો જો તો 5 2 રેસ ટુ 3/2. આખાનો વર્ગ કરશો તો 5 નો વર્ગ 25 અને 2 ની 3 ના છેદમાં 2 ઘાતનો વર્ગ એટલે 2 કેન્સલ, તો 2 ની 3 ઘાત વધશે એટલે 5 નો વર્ગ 25 ગુણ્યા 2 નો ઘન એટલે 8 માઈનસ v0 શું છે 0. જો અહીંયા આપણે મેળવેલો છે v0 શું છે 0, તો તમને આવું મળશે. હવે જો તો હાફ into 0.5 એટલે 1/2 થાય ને 1/2 into 1/2 એટલે 1/4
4 ઇન્ટુ 25 ગુણ્યા 8 એટલે 200 માઈનસ 0 એટલે શું થયું અહીંયા 200 200 ભાગ્યા 4 કેટલા આવશે 50 જૂલ કેમ કે અહીંયા કાર્ય આપણે મેળવીએ છીએ અને જમણી બાજુ જે કહે તો એ ગતિ ઉર્જાનો ફેરફાર હતો ઉર્જાનો એકમ પણ જૂલ જ હોય છે તો W 50 જૂલ તો આ થઈ ગયો આપણો આન્સર એટલે કે પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું હશે તો કે 50 જૂલ ક્યારે તો કે જ્યારે પદાર્થ x 0 થી x 2 મીટર જેટલું સ્થાનાંતર કરે ત્યારે તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલ કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી સોલ્વ કરી શકો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.21 જેમાં તમને પવનચક્કીની વાત કરેલી છે અને જે ખૂબ સરસ એક્ઝામ્પલ છે તો તે ખાસ સમજજો અને ખાસ તમારે અહીંયા ધ્યાન આપવું જેથી કરીને આ પ્રકારના જ્યારે તમને કોઈ કોયડાઓ પૂછાય ત્યારે તમે તેને સહેલાઈથી સોલ્વ કરી શકો તો હવે આપણે જોઈએ એમાં આપણે શું કહે છે તો કે એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે કેપિટલ A જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે A જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે b હવાની ગતિ ઊર્જા કેટલી હશે c ધારો કે પવનચક્કી પવન ઊર્જાની 25% ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે અને કેપિટલ A બરાબર 30 મીટર સ્ક્વેર v 36 કિલોમીટર/અવર તથા હવાની ઘનતા 1.2 kg પર મીટર ક્યુબ છે તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે જો અહીંયા તમને પવનચક્કીની વાત કરેલી છે ત્યાં તમને કહે છે એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે કેપિટલ A જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે એટલે અહીંયા તમને કહેવા એવું માંગે છે કે આ રીતની કોઈ પવનચક્કી હોય ખાસ સમજો તમે ઘણા ઊંચાઈવાળા એરિયા હશે થોડા ઘણા પહાડી એરિયા હોય એવા બધા ઊંચાઈવાળા એરિયા પર જોયેલું છે કે પવનચક્કીઓ હોય છે બરાબર તેની મિકેનિઝમ કંઈક આ રીતે હોય છે અને અહીંયાથી નીચે તરફ કેબલ આવતો હોય છે જેમાંથી કરંટ ફ્લો થતો હોય બરાબર પછી એને કન્વર્ટ કરતા હોય છે તમે એના પાંખિયા જોયા હશે ખૂબ જ મોટા હોય છે જે આપણે અહીંયા આ પ્રમાણમાં ડ્રો કરીશું હવે તમને એવું કહે છે કે આના પાંખિયા જ્યારે ફરે ને ત્યારે કેપિટલ A જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે એનો મતલબ શું થયો પાંખિયા કાં તો આ રીતે ફરશે ને કાં તો આ રીતે ફરશે તો પાંખિયા ફરશે ત્યારે એક આમ જો તો વર્તુળ રચાશે એ વર્તુળ હું અહીંયા ડ્રો કરું છું સમજો કે આ રીતનું કંઈક વર્તુળ રચાય છે જેનું ક્ષેત્રફળ તમને કેટલું કીધેલું છે કેપિટલ A એ શું થઈ જશે વર્તુળનું ક્ષેત્રફળ હવે જો તમને ત્યાં એમાં પૂછેલું છે શું તો કે પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે હવે જો પવન આને લંબરૂપે વહે છે આ વર્તુળને બરાબર તો અહીંયાથી કંઈક પવન આ રીતે આવતો હશે પવન આપણે કોને કહીએ છીએ તો કે ગતિમાન હવાને આપણે પવન કહીએ છીએ બરાબર તો આવી રીતે ત્યાંથી આવે છે જે આમાંથી પસાર થશે ને આ વર્તુળ આપણે અહીંયા સાઈડમાં ડ્રો કરેલું છે બાજુમાં બરાબર જેથી કરીને તમને ખ્યાલ આવે તો અને આમ લંબરૂપે હવા પસાર થતી હશે જેનો વેગ તમને શું દીધો છે v હવે તમને t સમયમાં પસાર થતી હવાનું દળ કેટલું છે એવું પૂછે છે તો દળ આપણે મેળવવું હોય તો દળનું સૂત્ર શું બનાવી શકાય
તો કે કદ ગુણ્યા ઘનતા. અહીંયા તમને ઘનતા આપી દીધેલી છે 1.2 kg/m3, પણ કદ આપેલું નથી. તો t સમય માટે આપણે હવાનું કદ મેળવી શકીએ કઈ રીતે સમજો હવે ખાસ. જ્યારે પવનચક્કીના પાંખિયા આમ વર્તુળાકાર ફરતા હોય છે એ દરમિયાન સમજો કે જે કાંઈ હવા અહીંયા છે ત્યારે હું સમય t 0 સેકન્ડ લઈ લઉં છું. બરાબર. હવે મારે t બરાબર t સેકન્ડ સુધીની જે કાંઈ હવા છે તેનું દળ જોઈએ છે. બરાબર. તો હું ટાઈમ ગણતરીમાં લઈશ. સમજી લો કે આપણે t સમયની જગ્યાએ 10 સેકન્ડ છે તો હું શું જોઈશ તો કે 10 સેકન્ડ થાય ને ત્યાં સુધી મારે જોવાનું છે કે કેટલી હવા પસાર થાય છે. તો t બરાબર 0 સેકન્ડથી હવા પસાર થાય છે એ આવી રીતે કંઈક વર્તુળમાંથી પસાર થતી હશે, કેમ કે અહીંયા આખો વર્તુળાકાર ભાગ રચાતો હશે પવનચક્કીના પાંખિયાને લીધે. તો એ વર્તુળમાંથી જે કાંઈ હવા પસાર થાય છે લંબ રૂપે તે આમ આગળ જશે. t બરાબર 0 સેકન્ડથી હું ચેક કરું છું હવા અહીંયા છે. બરાબર. t બરાબર 1 સેકન્ડ અહીંયા પહોંચી, 2 અહીંયા, 3 અહીંયા, એવી રીતે કરતા t બરાબર 10 સેકન્ડ અહીંયા પહોંચે છે. મારે 10 સેકન્ડ સુધીની ગણતરી કરવી છે. તો હવા શું કરે છે તો કે 10 સેકન્ડ સુધીમાં અહીંયા પહોંચે છે. તો આવો કંઈક નળાકાર બનશે. તો આ નળાકારનું મને કદ ખબર હોય, બરાબર છે, તો ઘનતા તો મને ખબર છે હવાની. તો નળાકારનું કદ ગુણ્યા ઘનતા કરી દઉં તો મને હવાનું દળ મળી જશે. તો નળાકારનું કદ જે છે એ શું હોય તો કે πr²L. હવે તેમાં πr² શું હોય તો કે πr² વર્તુળનું ક્ષેત્રફળ હોય અને L શું હોય તો કે આ નળાકારની લંબાઈ હોય. અહીંયા લંબાઈ કેટલી હશે તો કે હવાએ કાપેલા અંતર જેટલી. હવાએ અહીંયા t સમયમાં કાપેલું અંતર કેટલું થશે તો કે t સમયમાં કાપેલું અંતર v * t. આપણે જાણીએ છીએ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય ગણો, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. અને અહીંયા આપણે જે કાંઈ સ્થાનાંતરની વાત કરીએ છીએ તે એક જ દિશામાં થતું સ્થાનાંતર છે, તો કાપેલું અંતર બરાબર સ્થાનાંતર થશે. તો v * t. આ શું થઈ ગયું તો કે t સમયમાં શું થઈ જશે તો કે t સમયમાં હવા દ્વારા કાપેલ અંતર અથવા t સમયમાં કાપેલ અંતર શું હશે v * t. હવે આ અંતર આપણે ખબર પડી ગઈ. વર્તુળનું ક્ષેત્રફળ આપણે ખબર છે કેટલું a. તો a * vt એ શું થઈ ગયું તો કે t સમયમાં પસાર થતી હવાનું કદ. તો એ રીતે આપણે કદ મળી જશે. તો એટલા માટે અહીંયા લખી શકીએ t સમયમાં પવનચક્કીના પાંખિયાના વર્તુળમાંથી પસાર થતી હવાનું કદ કેપિટલ V શું થઈ જશે તો કે વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા t સમયમાં હવાએ કાપેલું અંતર કેટલું છે vt. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે કેપિટલ A. તો અહીંયા આપણે લખી શકીએ t સમયમાં પવનચક્કીના પાંખિયાના વર્તુળમાંથી પસાર થતી હવાનું દળ m શું થઈ જાય તો કે દળ બરાબર કદ કેપિટલ V ગુણ્યા ઘનતા ρ. તો માટે m શું લખાય તો કે કદ શું છે avt અને ઘનતા શું છે ρ. તો avt ρ આ શું થઈ ગયું દળ, જે તમને
પૂછેલું છે તે. અહીંયા જુઓ, હવે આપણે અહીંયા એની વેલ્યુ અને રો ની વેલ્યુ મૂકી શકીએ છીએ, પરંતુ આપણી પાસે v અને t છે, તો કે v છે, t નથી. બરાબર, એટલા માટે આપણે દળને આમનું જ રહેવા દઈએ. બરાબર, કેમ કે આપણે અહીંયા સ્પેસિફિક સમય આપેલો નથી. બરાબર, ત્યારબાદ તમને શું પૂછે છે b માં? તો b માં આપણે પૂછેલું છે હવાની ગતિ ઊર્જા કેટલી હશે. બરાબર, તો હવાની ગતિ ઊર્જા કેપિટલ K is equals to half mv square, તો is equals to half m નું, હવે જો તો m શું છે આપણી પાસે? a into v into t into rho, અને ગુણ્યા v સ્ક્વેર, તો v into v સ્ક્વેર એટલે v ક્યુબ, તો half a v ક્યુબ t into rho. તો આ શું થઈ ગઈ? હવાની ગતિ ઊર્જા જે આપણે પૂછેલી છે. તો આ મળી ગયું આપણે હવાની ગતિ ઊર્જાનું સૂત્ર. બરાબર, ગતિ ઊર્જાને આપણે કેપિટલ K વડે દર્શાવીએ છીએ, કાઇનેટિક એનર્જી. ત્યારબાદ હવે આપણે સી માં પૂછેલું છે, ધારો કે પવનચક્કી પવન ઊર્જાની 25% ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? હવે જો તો પવન ઊર્જા એટલે કઈ? તો કે હવાની ગતિ ઊર્જા, કેમ કે ગતિમાન હવાને જ આપણે શું કહીએ છીએ? પવન. બરાબર, તો ગતિ ઊર્જાનું 25% રૂપાંતરણ કરે છે વિદ્યુત ઊર્જામાં. બરાબર, તો તમને ત્યાં પૂછે છે તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? તો આપણે તો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતી ઊર્જા સૌપ્રથમ મેળવવી પડશે. વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતી ઊર્જા મેળવવી હોય તો શું થઈ જાય? ધારો કે હું આને કહી દઉં k ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઊર્જાની 25% ને રૂપાંતરિત કરે છે, તો 25 ભાગ્યા 100, કેમ કે 25% ને જ રૂપાંતરિત કરે છે, તો 25 ભાગ્યા 100 ગુણ્યા શું થઈ જશે? હાફ કેપિટલ A v ક્યુબ t into rho. જેને ન ખ્યાલ આવે આમાં ડાયરેક્ટ, તો અહીંયા હું લખી દઉં k dash is equals to 25% કેપિટલ K, એટલે ખ્યાલ આવી જશે. બરાબર છે, ગતિ ઊર્જાની 25% ઊર્જા જે છે તે જ વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત થાય છે. હવે જો તો અહીંયા આપણે વિદ્યુત ઊર્જા કેટલી હશે એની ખબર પડી ગઈ, આટલી હશે. તમને પૂછેલું છે શું? તો કે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર કેટલો હશે? ઉત્પન્ન થતો વિદ્યુત પાવર is equals to, અથવા આપણે P is equals to લખી શકીએ K dash by T, કેમ કે આપણે જાણીએ છીએ ઊર્જા જે કઈ છે તેના દરને આપણે શું કહીએ છીએ? પાવર, અથવા તો કે કાર્યના દરને પણ આપણે શું કહી શકીએ? પાવર. તો K dash જે છે એ આપણી પાસે છે, ભાગ્યા શું કરી દેવાનું છે? સમયગાળો. તો 25 ભાગ્યા 100 ગુણ્યા 1/2, એટલે 2 અહીંયા છેદમાં અહીંયા a એમને v ક્યુબ t into rho, અને છેદમાં t આવશે જે હતા, તો t કેન્સલ. જો તો 25 ભાગ્યા 100 એટલે 25 ચોક 100, એટલે અહીંયા છેદમાં 4 એટલે 1/8 a into v raised to 3 into rho. તો શું થઈ જશે? 1/8 into a કેટલો આપેલો છે તમને? તો કે 30 મીટર સ્ક્વેર. v કેટલો આપેલો છે? તો v આપણે આપે છે ત્યાં 36 કિલોમીટર પર અવર. જો તો 36 કિલોમીટર પર અવર ને આપણે કેમાં ફેરવવા પડશે? તો કે મીટર પર સેકન્ડમાં. તો v is equals to 36 કિલોમીટર પર અવર ને તમે મીટર પર સેકન્ડમાં ફેરવશો તો 10 મળશે, કેમ કે 36 ગુણ્યા 5 ના છેદમાં 18, 18 દુ 36, 5 દુ 10, તો 10 મીટર પર સેકન્ડ. તો શું આવી ગયું? 10 નો ઘન. રો કેટલો છે? તો કે 1.2 kg પર મીટર ક્યુબ. બરાબર છે. તો આનો જો તમે ગુણાકાર કરશો કેલ્ક્યુલેટર થી તો તમને મળશે 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત. બરાબર છે.
આનો તમે જો ગુણાકાર કરશો જો તો 1.2 ગુણ્યા 3 એટલે 3.6 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા 36 36 ભાગ્યા 8 36 ભાગ્યા 8 કરશો એટલે તમને 4.5 મળશે 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત માટે p = 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત પાવર છે એટલે વોટ હોય એનો એકમ જેને આપણે મોટા એકમમાં ફેરવીએ તો 4.5 કિલોવોટ લખી શકાય તો આ રીતે તમે વિદ્યુત પાવર જે કાંઈ ઉત્પન્ન થતો હશે તે મેળવી શકો તો આ પ્રકારના એક્ઝામ્પલમાં તમારે ખાસ ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને t સમયમાં પસાર થતી હવાનું જે કાંઈ દળ હતું તે કોઈ વેલ્યુ નથી આપતું તમને ત્યાં t જે છે એનું કોઈ મૂલ્ય નહોતું આપેલું એટલે આપણે એક સૂત્ર મળતું હતું અને તેને આધારે આપણે ગતિ ઊર્જાનું સૂત્ર મેળવેલું અને તેને આધારે આપણે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતી ઊર્જા મેળવી અને તેના પરથી આપણે વિદ્યુત પાવર જે કાંઈ ઉત્પન્ન થાય છે તે મેળવ્યું છે બરાબર તો આવા એક્ઝામ્પલમાં તમારે ખાસ ધ્યાન રાખવું આમાં કંઈ ભૂલ થાય નહીં તેની તમારે ખાસ તકેદારી લેવી બરાબર ત્યારબાદ હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.22 જેમાં તમને શું કીધેલું છે તો કે વજન ઓછું કરવા માંગતી એટલે કે ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કેજી દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઉંચકે છે ધારો કે તેની જેટલી વખત દળને નીચે લાવે એટલી વખત સ્થિતિ ઊર્જાનો વ્યય થાય છે એ તેની ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે બી ખોરાક એટલે કે ફેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 ગુણ્યા 10 ની 7 ઘાત જૂલ ઊર્જા મળે છે જેનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે ડાયટિંગ કરતી કેટલું ફેટ વાપર્યું હશે બરાબર એટલે કે ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે તે આપણે અહીંયા મેળવવાનું છે તો અહીંયા તમને આપેલું છે શું તો કે અહીંયા આપણે દળ આપી દીધેલું છે m = 10 kg ત્યારબાદ આપણે શું આપેલું છે તો કે હાઈટ આપેલી છે 0.5 મીટર કેમ કે 1000 વાર 0.5 મીટર જેટલું ઉંચકે જેવું કહે છે ને તો n આપણે શું કહીએ કે તો કે 1000 આ શું છે નંબર કેટલી વાર તે ઉંચકે છે તો 1000 વાર બરાબર અને g તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે અહીંયા આપણે એમાં શું પૂછે છે તો એમાં આપણે કહે છે તેની ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે બરાબર છે તો આપણે અહીંયા મેળવવાનું છે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય જો તો અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય પૂછેલું છે તો આપણે અહીંયા મૂલ્ય મેળવશું કેમ કે અહીંયા ઓલરેડી તમને દિશાની વાત કરી દીધી છે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ બરાબર છે તો આપણે અહીંયા માત્ર મૂલ્ય મેળવશું તો W શું લખાય તો જો તો બળ ગુણ્યા સ્થાનાંતર કેટલું થશે તો કે 1 જેટલું કેમ કે 0.5 મીટર ઉંચકે છે અને બળ તો કે ગુરુત્વાકર્ષણ બળ છે એટલે એ કેટલું હોય mg તો mgh પણ એ તો એકવાર ઉંચકે એ દરમિયાન થતું કાર્ય તો એ ઉંચકે છે કેટલી વાર તો કે n ટાઈમ્સ એટલે કે 1000 વાર તો શું લખાશે n ગુણ્યા mgh n કેટલો આપેલો છે 1000 m કેટલો છે તો કે 10 g તો કે 9.8 અને h તો કે 0.5 તો જો તો આમાં કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે કેમ કે 0.5 એટલે 1/2 બરાબર છે અને 9.8 ભાગ્યા 2 એટલે શું થઈ જાય 4.9 4.9 ગુણ્યા 10 એટલે શું થઈ ગયું 49 ગુણ્યા 1000 એટલે શું થઈ ગયું 49000 જૂલ તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ તેણે કરેલું કાર્ય કેટલું હશે તો કે 49000 જૂલ એટલે આને આ જે કાંઈ વ્યક્તિ છે તેણે એ જે કાંઈ કાર્ય કર્યું 1000 વાર 0.5 મીટર જે કાંઈ ઉંચકે છે તેના લીધે તેણે પોતાની જે કાંઈ એનર્જી છે એ કેટલી વાપરેલી હશે તો કે 49000
જૂલ એનર્જી એને વાપરેલી હશે કેમાં તો કે કાર્ય કરવામાં. ત્યારબાદ તમને શું કીધેલું છે બી માં? તો બી માં આપણે પૂછે છે ખોરાક એટલે કે ફેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે, અને ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે. તો આ જે કંઈ કાર્ય કરે છે એટલે કે 49000 જૂલ જે કંઈ ઉર્જા એની વપરાય છે તેના માટે તેણે કેટલું ફેટ વાપર્યું હશે અથવા તો કે કેટલા ખોરાકની જરૂર પડેલી હશે. તો આપણે ખ્યાલ છે કે 1 કેજી ફેટમાંથી મળતી યાંત્રિક ઉર્જા કેટલી હશે? કેમ કે જો 1 કેજી ફેટમાંથી મળતી યાંત્રિક ઉર્જા આપણે જાણીએ છીએ કઈ રીતે મળે. જો તો કેપિટલ E અહીંયા આપણે મિકેનિકલ લખીએ બરાબર, એટલે યાંત્રિક ઉર્જા. હવે E આપણને ખબર છે કેટલી? તો કે 25% જ આપેલી છે તમને અહીંયા. ના 20% આપેલી છે. 20% કાર્યક્ષમતાના દરે થાય છે. 20% કોની? તો કે 1 કેજી ફેટમાંથી જે કઈ ઉર્જા મળે છે ને તેની 20%. તો 1 કેજી ફેટમાંથી કેટલી ઉર્જા મળે તમને ત્યાં આપી દીધું છે 3.8 × 10⁷ જૂલ. 3.8 × 10⁷ જૂલ. જો ત્યાં સરખું વાંચજો, તમને ત્યાં કહી દીધું છે કે 1 કેજી ફેટમાંથી અથવા તો કે 1 કેજી ખોરાકમાંથી મળતી ઉર્જા 3.8 × 10⁷ જૂલ છે. બરાબર છે. અને મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જા જે કઈ છે તે ખોરાકની જે કઈ એનર્જી છે તેના 20% કાર્યક્ષમતાના દરે તમને મળે છે. એટલે 20% કોના થશે? આના. કોના માટે? તો કે 1 કેજી ફેટ માટે. બરાબર. તો શું થઈ જશે? 20/100 ગુણ્યા 3.8 × 10⁷. હવે જો 0 0 કેન્સલ. હવે તમે આમાં શું કરી શકો બીજું? તો કે 2 × 3.8 એટલે શું થઈ ગયું? 7.6 ભાગ્યા 10 એટલે શું થઈ જશે? 0.76 ગુણ્યા 10⁷ mm. આટલા જૂલ જે કઈ એનર્જી છે તે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત થઈ હશે 1 કેજી ફેટ માટે. બરાબર. આ 1 કેજી ફેટ માટે તમને મળી મિકેનિકલ એનર્જી. હવે જો તમે એવું લખી શકો 0.76 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જાના વપરાશ માટે અથવા ઉર્જા માટે વપરાતી ફેટ. તમને ત્યાં એવું જ પૂછેલું છે કે ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે. તો આપણે અહીંયા લખીએ આટલી ઉર્જા માટે વપરાતી ફેટ એક કેજી છે. કેમ કે જો અહીંયા આપણે એના માટે જ મેળવેલું 1 કેજી માટે જ. તો આટલા જૂલ ઉર્જા માટે વપરાતી ફેટ કેટલી છે? 1 કેજી. આપણે કેટલા માટે જોઈએ છે? તો કે 49000 જૂલ માટે જોઈએ છે. તો 49000 જૂલ ઉર્જા માટે વપરાતી ફેટ હું કહું m છે તો m તમને શું મળે? તો કે જો તો 49000 જૂલ ગુણ્યા 1 કેજી ડિવાઇડ બાય 0.76 × 10⁷ જૂલ. જૂલ જૂલ કેન્સલ. એકમ કેમાં આવી ગયો? તો કે કેજી માં. બરાબર છે. એટલે અહીંયા લખાશે 49000 ભાગ્યા 0.76 × 10⁷. બરાબર છે. તો આને આપણે કેલ્ક્યુલેટરની મદદથી જોઈ લઈએ કે શું આન્સર આવે છે. તો તમને ત્યાં કઈ છે 49000 ભાગ્યા 0.76 એટલે કે 64473.68 બરાબર એવું મળે છે. 49000 ભાગ્યા 0.76 કરીએ તો બરાબર, અને ગુણ્યા 10⁻⁷. હવે -7 છે બરાબર છે. જો હું અહીંયા લખું એટલે તમને વધુ ખ્યાલ આવશે.
માટે m ઇઝ ઇક્વલ્સ ટુ મને અહીંયા આન્સર આવો કંઈક મળે છે 49000 ભાગ્યા 0.76 કર્યું નથી બરાબર અને ગુણ્યા 10 ની -7 ઘાત 1 2 3 4 4 ડિજિટ આપણે પોઈન્ટ ને ખસેડી દઈએ તો ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે -3 થઈ જશે અથવા એમ નથી કરવું તો 10 ની 3 ઘાત અલગ રાખીએ 49 ભાગ્યા 0.76 જ કરીએ બરાબર છે તો પણ તમને સહેલાઈથી આન્સર મળી શકે શું આવશે 64.4736 એટલે આ જતું રહ્યું 64.47 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે તો 10 ની 3 ઘાત છે અને -7 ઘાત તો 10 ની -4 ઘાત 6.45 અને આપણે હજી રાઉન્ડ ઓફ કરીએ ગુણ્યા 10 ની -3 ઘાત kg તો આ થઈ ગયું દળ m ઇઝ ઇક્વલ્સ ટુ 6.45 ગુણ્યા 10 ની -3 ઘાત kg તો આટલી ફેટ તેને વપરાશ માટે જોઈએ જો એને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું દળને ઊંચકવું હોય તેના માટે બરાબર તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ 6.23 જેમાં પણ તમને ઉર્જાની વાત કરેલી છે અને આ રીતે તમે તેમાં પણ આન્સર મેળવી શકતા હોવ છો જેમાં તમને કહે છે એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે એ સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઊર્જા સીધી 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે જો આની 20% ઊર્જાનું ઉપયોગી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ બી આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો અહીંયા જુઓ તો તમને શું કહે છે તો કે 8 કિલોવોટ પાવરનો એક કુટુંબ ઉપયોગ કરે છે તો તમને એવું કહે છે કે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઊર્જા સીધી 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે અને એની 20% ઊર્જાનું ઉપયોગી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા હાઉસ ઉપર જોયેલું હશે કે ત્યાં સોલર પેનલ મૂકેલી હોય છે જેનો ઉપયોગ આપણે વિદ્યુત ઊર્જા મેળવવા માટે કરતા હોઈએ છીએ એટલે ઘર વપરાશમાં આપણે જેટલી ઊર્જાનો ઉપયોગ કરીશું તેટલું શું થશે તો કે આપણે સેવિંગ કરી શકીશું અને બાકીની જે કંઈ ઊર્જા આપણી પાસે પડી રહેશે તે ઊર્જા આપણે શું કરતા હોઈએ છીએ ડાયરેક્ટ ગવર્મેન્ટને આપતા હોઈએ છીએ જીઈબીને આપતા હોઈએ છીએ જેના લીધે આપણે લાઇટ બિલ ન ભરવું પડે અને થોડા ઘણા રૂપિયા સામા મળતા હોય છે બરાબર અને તે પણ તમને ત્યાં જેમણે ઇન્સ્ટોલ કરેલું હોય ને તેમને ખ્યાલ હશે કે જ્યારે આપણે તેના માટે કોઈને ઇન્ક્વાયરી કરતા હોઈએ છીએ ત્યારે તમને પૂછતા હોય છે કે તમે ઘરમાં કેટલા મેમ્બર છો કેમ કે મેમ્બર પ્રમાણે તે 2 કિલોવોટ 3 કિલોવોટ 10 કિલોવોટ બરાબર એ રેન્જનું ત્યાં મૂકતા હોય છે સોલાર પેનલ કેમ કે તમે જેટલા માણસો છો એ મુજબ તમે એનર્જી કન્ઝ્યુમ કરતા હશો અથવા એ પ્રમાણે તમે વિદ્યુત ઊર્જાનો વપરાશ કરતા હશો તો તેને આધારે તે નક્કી થતું હોય છે અહીંયા તમને જે કુટુંબની વાત કરેલી છે જે પરિવારની વાત કરેલી છે તેને 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે બરાબર તો આપણે અહીંયા સૌપ્રથમ તો લખી દઈએ કે જે કાંઈ તમને ક્ષેત્રફળની વાત કરે છે તો 8 કિલોવોટ પાવરના પુરવઠા માટે જરૂરી ક્ષેત્રફળ a મીટર સ્ક્વેર છે બરાબર આપણે આવી ધારણા કરીએ ધારો કે 8 કિલોવોટ પાવરના પુરવઠા માટે જરૂરી ક્ષેત્રફળ a મીટર સ્ક્વેર છે અને અહીંયા તમને જો આવી કોઈ પેનલની વાત કરે છે બરાબર જે તમે જોયેલું હશે આ રીતે ફ્લેટ હોય છે
ક્ષેત્રફળ શું લઈ લીધું છે આપણે a મીટર સ્ક્વેર બરાબર. હવે ત્યાં તમને એવું કીધું છે કે સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઊર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. સૂર્ય ઊર્જા જે કહે છે એ સીધી જ પ્લેટ પર આપાત થાય છે બરાબર. અને આ શું છે તો કે પ્લેટનું ક્ષેત્રફળ જે આપણે ધારણા કરેલી છે બરાબર. 8 કિલોવોટ માટે જરૂરી ક્ષેત્રફળ શું છે a મીટર સ્ક્વેર. અહીંયા જુઓ તો તમને એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઊર્જા આપી દીધી છે. એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઊર્જાનો દર તમને આપેલો છે. તો ઊર્જા કેટલી હોય તો કે 200 વોટ. હવે જો તમને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થતી ઊર્જા કઈ દીધી છે. વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતી ઊર્જા કેટલી હશે તો કે તમને ત્યાં પર્સન્ટેજ આપેલા છે. કેટલા પર્સન્ટેજ કીધી છે તો કે 20%. જો ત્યાં જો આની 20% ઊર્જાનું ઉપયોગી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ બરાબર. તો આપણે રૂપાંતર થતી ઊર્જા જે છે તે 20% કેટલી છે તો 20/100 ગુણ્યા 200. પણ જો તો આ કોના માટે છે તો કે એકમ ક્ષેત્રફળ માટે છે. મેં અહીંયા જે તે ક્ષેત્રફળની ધારણા કરી એ કેટલું છે કેપિટલ A. સપોઝ કે આ એક બોક્સ છે એ 1 મીટર સ્ક્વેરનું છે તો આટલા માટે મળતી જે કઈ ઊર્જાનો દર છે તે શું છે 200 વોટ બરાબર. આટલા માટે મને કેટલું મળે છે 200 વોટ. પણ હું આખાની વાત કરતો હોય તો કે 200 ગુણ્યા જે કઈ ક્ષેત્રફળ છે તે કરવું પડશે. તો અહીંયા 200 ગુણ્યા આપણે શું કરી દઈએ કેપિટલ A. કેમ કે એક માટે 200 તો જેટલા ખાના હોય એના ગુણ્યા 200 કરવા પડશે બરાબર. તો એ રીતે આ વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતી ઊર્જા કેટલી થઈ 20/100 ગુણ્યા 200 ગુણ્યા A. સમજાયું હું શું કહું છું. એકમ ક્ષેત્રફળ માટે હું આને એક એકમ ક્ષેત્રફળ કહી દઉં 1 મીટર સ્ક્વેર કહી દઉં તો એના માટે મને મળતી અથવા તો કે આપાત થતી ઊર્જા કેટલી કીધી છે તો કે 200 વોટ બરાબર પર સેકન્ડ. તો કુલ કેટલી હશે તો કે 200 ગુણ્યા A. આ તો એક એકમ ક્ષેત્રફળ હતું. કુલ કેટલું છે A તો શું થઈ જાય 200 ગુણ્યા A. તો એની 20% ઊર્જા વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત થાય છે. તો 20/100 ગુણ્યા 200 ગુણ્યા A. તો આ શું થઈ ગયું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થતી ઊર્જા. જો તો 0 0 કેન્સલ તો શું મળી જશે 40 A. આટલા વોટ હશે. હવે જો આના માટે આપાત થતી ઊર્જા કેટલી છે તો કે 40 ગુણ્યા A. જ્યાં A શું છે ક્ષેત્રફળ. હવે કુટુંબને જરૂર કેટલાની છે 8 કિલોવોટની. તો 8 કિલોવોટ માટે કેટલું ક્ષેત્રફળ જોઈએ એ આપણે મેળવવાનું છે. તો = 8 કિલોવોટ એટલે મને ક્ષેત્રફળ મળી જશે. તો 8 કિલોવોટ એટલે આપણે એને કેમાં ફેરવવા પડશે વોટમાં. કેમ કે 40 A જે છે એ કેમાં છે વોટમાં. તો માટે વોટ વોટ કેન્સલ થઈ શકે ને એટલા માટે આપણે શું કરી દીધું કેપિટલ 8 કિલોવોટ જે છે એને વોટમાં ફેરવી દીધા. તો જો તો A શું થઈ જશે તો A 8000 ભાગ્યા 40 0 0 કેન્સલ 4 2 8 00 એમ. તો 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળની જરૂર પડે 8 કિલોવોટ ઊર્જા માટે બરાબર છે. તો આ જે કઈ કુટુંબ છે તેને 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળની જરૂર પડે બરાબર છે. અને એ જે કઈ ક્ષેત્રફળ છે એવડી એને સોલાર પ્લેટ મૂકવી પડે જેથી કરીને તેને 8 કિલોવોટનો પાવર મળી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને બીમાં શું કહે છે જો બીમાં તમને એવું કહે છે આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના
ક્ષેત્રફળ સાથે સરખાવો. તો આ ક્ષેત્રફળ જે છે તેને આ ક્ષેત્રફળને 14 મીટર ગુણ્યા 14 મીટર ક્ષેત્રફળ ના મકાનની છત સાથે સરખાવી શકાય. જો આપણે નોર્મલી જે કઈ ટેરેસ હોય છે બરાબર છે તે પૂર્ણાંકમાં હોય છે 10/12 12/14 બરાબર. અમુકને 20/60 ના હોય 20/40 ના હોય બરાબર છે. એવું કઈ જરૂરી નથી કે બે સરખા જ હોય 12/12 13/13 14/14 એવું જરૂરી નથી. પણ અહીંયા આપણે ક્ષેત્રફળ કેટલું મળે છે 200 મીટર સ્ક્વેર. તો લગભગ તેની આજુબાજુનું હોય ને તેને તેની સાથે સરખાવી શકાય બરાબર. અહીંયા આપણે એવું કહીએ છીએ. અથવા તમારે એવું હોય તો અહીંયા એક શબ્દનો ઉમેરો કરી દેવો. શું? તો કે લગભગ. અહીંયા લખી શકાય લગભગ 14 મીટર ગુણ્યા 14 મીટર ના મકાનની છત સાથે સરખાવી શકાય બરાબર. એ ક્ષેત્રફળ અહીંયા ઉલ્લેખ કર્યો ચાલશે. લખવું હોય તો અહીંયા લખી દઉં. તો આવું મેં શું કરવા કીધું કેમ કે જો 14 ગુણ્યા 14 એટલે 14 નો વર્ગ શું થાય 196. જો અહીંયા 12 ગુણ્યા 12 લેતો 144, 13 ગુણ્યા 13 લેતો 169 બરાબર. 14 ગુણ્યા 14 લીધું 196. 15 નો વર્ગ શું થઈ જાય 225. તો આ વધી ગયું. આની નિયર અબાઉટ શું થઈ ગયું તો કે 196 બરાબર. એટલે 14/14 લીધેલું છે. જરૂરી નથી કે 14/14 જ લેવું બરાબર. તમે હજી આને પોઈન્ટમાં લ્યો 14.1 ગુણ્યા 14.1 બરાબર. તો હજી આની નજીક જઈ શકાય પણ ચાલે. આપણે માત્ર અહીંયા સરખામણી કરવાની છે. તો આ રીતે તમે આ જે કંઈ દાખલો છે તે સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદના જે કંઈ વધારાના તમને એક્ઝામ્પલ આપેલા છે તે તમારે તમારી રીતે ટ્રાય કરવા અને જ્યાં જરૂર જણાય ત્યાં તમે મારો સંપર્ક કરી શકો છો. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને આપણું આ જે કંઈ પ્રકરણ 6 છે કાર્ય ઉર્જા અને પાવર તે અહીંયા સંપૂર્ણ થાય છે. અને આમાં જો તમને કોઈ પણ ટોપિકમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાના છે. અસ્તુ. આભાર.